ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે કે આ સર્વ બનવા છતાં પણ તેઓ તો પાપ કરતા જ રહ્યા અને તેના આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહીં. માટે તેણે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યા. તેણે તેઓને માર્યા ત્યારે જ તેઓએ તેને શોધ્યો. તેઓ પાછા વળ્યા અને આતુરતાથી દેવને શરણે આવ્યા. ગીતશાસ્ત્ર 78મું ગીત અને તેની 32થી 34મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ઇઝરાયલ પ્રજા વિશે કોણ નથી જાણતું? ઈશ્વરે એ અદ્ભુત ને અજાયબ જેવા ચમત્કારો, ચિહ્નો અને આશ્ચર્યજનક કૃત્યો તેમના માટે કર્યા અને તેમના મધ્યે કર્યા. એ ચમત્કારી કૃત્યો વડે તેમને લાખોની સંખ્યામાં હોવા છતાં પણ મિસરની ગુલામગીરીમાંથી છોડાવ્યા અને લાખોની બહુ મોટી સંખ્યામાં હોવા છતાં પણ અરણ્યમાં ખડકમાંથી પાણી, સ્વર્ગીય માન્ના વરસાવી, નદીના 2 ભાગ, સમુદ્રના 2 ભાગ કોરી ભૂમિ પર ચલાવ્યા, વગેરે વગેરે જેવા અદ્ભુત ને અજાયબ જેવા ચમત્કારો કર્યા. તેમનું પાલન પોષણ કર્યું. ઈશ્વર પોતે અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ રૂપે સતત તેમની સાથે રહી તેઓનું માર્ગદર્શન કર્યું. તેમ છતાં આ કચકચ કરનારી આડી અને લબાડ પ્રજા, બધા શબ્દો શાસ્ત્રપાત છે, એ પાપ કરતી જ રહી અને દેવના આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહીં. ઘણી બધી જગ્યાએ તેઓ વિશ્વાસમાં પાછા પડ્યા, નબળા પડ્યા, પડી ગયા, અવિશ્વાસાણીઓ કચકચ કરી, વગેરે વગેરે. અને માટે દેવે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યા. દેવે તેઓને માર્યા, મારી નાખવા કે નાશ કરી દેવા નહીં, પણ સુધારવા, સમજાવવા અને તેમને પાછા વાળવા. અને ત્યારે જ તેઓએ દેવને શોધ્યા. તેઓ પાછા વળ્યા, આતુરતાથી દેવને શરણે આવ્યા. આ દિવસોને પાછલા ઘણા બધા સમયને આપણે યાદ કરીએ તો આપણે પણ એને જાણે કે મેં જ બધું કર્યું છે. મારી બુદ્ધિ, મારી શક્તિ, મારું શાણપણ, મારી હોશિયારી, મારું ભણતર, મારી સમૃદ્ધિ, મારી આવડત, મારી ઉપલબ્ધિ વગેરે વગેરે વગેરેને બધાથી મેં આ કર્યું, તે કર્યું. અભિમાનમાં આપણે દેવને ભૂલ્યા. પ્રભુ પરમેશ્વરના એ આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ ન કરતા પોતા પર અને માણસ પર આધાર રાખ્યો. સાંપ્રત સમયની પરિસ્થિતિ કદાચ આપણને ફરી દેવને શોધવા, દેવ તરફ પૂરેપૂરી રીતે પાછા વળવા આહ્વાન આપે છે. હા, આપણે પ્રાર્થના કરવાનું પણ પડતું મૂક્યું હતું કે છે, બાઇબલ વાંચન વિસ્તારે પાડ્યું હતું, અથવા છે સંગત, ઈશ્વર સાથેની આપણી વ્યક્તિગત સંગત અને ઈશ્વરના લોક સાથેની આપણી જે સંગત છે એ, અને સાથે સાથે કૌટુંબિક જે સંગત છે એને પણ પડતી મૂકી, એ વેદી હોલવી, એ વેદી છિન્ન ભિન્ન કરી નાખી. દેવ આ સમય, સંજોગ અને પરિસ્થિતિ મારફતે ફરી એકવાર તેમની સન્નિધિ જવા, આતુરતાથી દેવને શરણે જવા આપણને તક આપી રહ્યા છે અને એ બની પણ રહ્યું છે. આવો ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારી આતુરતાથી દેવને શરણે જઈએ ને પ્રભુ એમ કરવા અને સમજવા પણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી પિતા, તમારા પ્રેમ, સંભાળ અને આશીર્વાદો
અને અમારા માટે કરેલા અદ્ભુત કૃત્યોને માટે અમે આભાર માનીએ છીએ. કિંતુ એ ભૂલી અમે ભટક્યા છતાં તમે દયા કરીને અમને પાછા વાળ્યા. માટે આભાર માનતા સભાનતાપૂર્વક એ દિશામાં ચાલવા અને વર્તવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.